નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 4 અષાઢે સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો, તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. તો જોઈએ આજે આપણે ધોરણ 8 ના ગુજરાતી વિષયના ચેપ્ટર નંબર 4 અષાઢે ચેપ્ટરનું સોલ્યુશન. પ્રશ્ન 1, સાચો વિકલ્પ શોધીને લખો. અતિથિ એટલે શું? તો અહીં ઓપ્શન પણ આપવામાં આવ્યા છે. તો સાચો ઉત્તર છે અતિથિ એટલે યજમાન. નેક્સ્ટ, કવિએ ખાલી જગ્યામાં ધરતીના શ્વાસ છે એમ કહ્યું છે. તો કવિએ જે છે એ સાચો ઉત્તર છે. કવિએ તણખલામાં ધરતીના શ્વાસ છે એમ કહ્યું છે. કવિએ ફાગણ માસનું ફૂલ ખાલી જગ્યાને કહ્યું છે. તો સાચો ઉત્તર છે અ, અતિથિને કહ્યું છે. કવિએ સવાર થતા પછેડી ઓઢવાની ના પાડી છે. જુદો પડતો શબ્દ શોધો. અહીં અ ફોરમ, બ સુગંધ, ક સહવાસ અને ડ પીમળ. તો અહીં જુદો પડતો શબ્દ છે સહવાસ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ જે એમસીક્યુ આપવામાં આવ્યા છે, આ એમસીક્યુ જે છે એમસીક્યુ પ્રમાણે જ તમારી આવનારી જે એનડબલએમએસ ની પરીક્ષા જે છે 20/12/2025 ના દિને અને જ્ઞાન સાધનાની જે પરીક્ષા જે છે એ જ્ઞાન સાધનાની પરીક્ષાની જે તારીખ છે 21/3/2026 માં યોજાનાર છે. તો આ પ્રમાણે તમને એમસીક્યુ સ્વરૂપે પૂછાશે. જ્ઞાન સાધનામાં જે 120 એમસીક્યુ રહેશે અને એનડબલએમએસ માં 180 એમસીક્યુ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જે એનડબલએમએસ અને જ્ઞાન સાધનાની સંપૂર્ણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરાવવામાં આવે છે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. તો હવે જોઈશું આપણે ગુજરાતી વિષયનું સંપૂર્ણ સોલ્યુશન જે છે. પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ શબ્દ લખો. પરોઢ, પરોઢિયું, સવાર, સવાર્યું, બપોર, બપોરિયું, સાંજ, સાંજિયું, વાદળ, વાદળિયું, પાન, પાનિયું. નેક્સ્ટ, એક જ શબ્દ પરિવારના શબ્દો ઉપર મુજબ લખો. તો અહીં ઉદાહરણ આપવામાં છે ધરતી, વૃક્ષ, ઝરણું અને રણ. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો સંપૂર્ણ સોલ્યુશન જે છે સ્વ અધ્યયન પોથીનું કરવામાં આવ્યું છે. અને બાકીના પણ વિદ્યાર્થી મિત્રો જે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજીના તમામ વિષયો જે છે એ વિષયોનું સોલ્યુશન જે છે આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે. તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક પણ કરી દેજો અને આ સંપૂર્ણ જે તમે જોઈને વિદ્યાર્થી મિત્રો સ્વ અધ્યયન પોથીમાં લખી શકો છો.